હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે સ્ટ્રોબેરી જામ. તમે અહીં જોઈ શકો છો, અમે ફાર્મમાંથી ફ્રેશ સ્ટ્રોબેરી પિક કરેલી છે. તો આ સ્ટ્રોબેરીનું જામ એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે બનાવીએ. અહીંયા સ્ટ્રોબેરી જામ બનાવવા માટે મેં 350 જેટલી સ્ટ્રોબેરી લીધી છે, જે એકદમ ફ્રેશ છે. એના ઉપરનો જે ગ્રીન પાર્ટ છે એ આપણે કાઢી લઈશું અને એક સ્ટ્રોબેરીના 4 પીસ કરી લઈશું. તમે તમારી રીતે કટ કરી શકો છો, તમને જેમ ફાવે એવી રીતે. તો અહીંયા હું સ્ટ્રોબેરીને કટ કરી લઈશ. તો આવી જ રીતે મેં મારી બધી સ્ટ્રોબેરી કટ કરી લીધી છે. હવે મેં એક નોનસ્ટિક પેન લીધું છે, એની અંદર આપણે સ્ટ્રોબેરી એડ કરી છે અને 100 થી 150 ગ્રામ જેટલી શુગર એડ કરી છે. શુગર તમારે વધારે જોઈએ તો તમે એડ કરી શકો છો, પણ આ ફ્રેશ સ્ટ્રોબેરી છે એટલે શુગર થોડી ઓછી જરૂર પડશે, કેમ કે સ્વીટ છે, એકદમ સ્ટ્રોબેરી સ્વીટ છે. હવે આપણે આને હલાવતા રહીશું. તો તમે એ જોઈ શકો છો 5 થી 7 મિનિટમાં શુગર બધી મેલ્ટ થઈ ગઈ છે અને હવે સ્ટ્રોબેરી મેલ્ટ થવા લાગશે. 5 થી 7 મિનિટ પછી આ સ્ટેજ ઉપર આપણે એને થોડું હલાવતા રહીશું. હવે આપણે આમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું લેમન સ્ક્વીઝ કરીશું, જેથી કરીને પ્રિઝર્વેટિવનું કામ કરી શકે. હવે આપણે આને એક મેશરની મદદથી મિક્સ કરી લઈશું, જેથી કરીને બધી સ્ટ્રોબેરી અંદર મિક્સ થઈ જાય અને થોડાક એવા એના ચંક્સ રહે, જેથી આપણને જામ ખાવામાં મજા આવે. તો હવે તમે એને જોઈ શકો છો. હું તમને બતાવું કે આપણી કન્સિસ્ટન્સી કેવી થઈ ગઈ છે, એકદમ થીક જેવી થઈ ગઈ છે. હવે આપણે આને ચેક કરવા માટેનો એક ઉપાય છે કે જે આપણે એને સ્ટ્રોબેરી થઈ છે કે નહીં, તો એની ટ્રિક્સ બતાવું તમને. એક પ્લેટ લઈશું, એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલો આપણે જામ એડ કરીશું. 1 થી 2 મિનિટ માટે એને ઠંડો થવા દઈશું. પછી એને જોવાનું પ્લેટ ક્રોસ કરીને તમારે કે એ સ્પ્રેડ થાય છે કે ત્યાં સ્ટેબલ છે. જો સ્ટેબલ થતો હોય તો આપણો જામ તૈયાર થઈ ગયો છે. મારે અહીંયા સ્ટેબલ થઈ ગયો છે એટલે હું હવે ગેસ બંધ કરી દઈશ. જો તમારે હજી સ્ટેબલ ના થયો હોય તો હજી 2 થી 5 મિનિટ સુધી એને થવા દેવો. તો અહીંયા હું તમને જો બ્રેડ હોય કે રોટલી હોય કે કોઈ પરોઠા હોય, બાળકોને ગમે તે વસ્તુ ઉપર સ્પ્રેડ કરીને આપો તો જામ પસંદ આવે છે. તો થયો છે ને એકદમ બહાર જેવો જ જામ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.